નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક કોંડલિયા દયા પટેલ્સ ઈ લર્નિંગ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ક્વેશ્ચન એક તમારી સામે આપેલો છે કિરણ પ્રકાશશાસ્ત્રનો. ક્વેશ્ચનનો ડેટા કંઈક આ રીતે છે: 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટરના અંતરે 3 સેન્ટીમીટરની એક વસ્તુ મૂકવામાં આવે છે જેની ઊંચાઈ 3 સેન્ટીમીટર છે. લેન્સ વડે પ્રતિબિંબનું વર્ણન કરો. જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થશે? આ ક્વેશ્ચન છે તમારી ટેક્સ્ટ બુકનો 9.9 સ્વાધ્યાયનો 9.9નો છે. તો અહીંયા જોઈએ કે જ્યારે કોઈ પદાર્થને તમે ક્યાં મૂકો છો? અંતર્ગોળ લેન્સ. તો પહેલાં આકૃતિ બનાવીએ અંતર્ગોળ લેન્સ માટે. આવી કંઈક આકૃતિ છે જ્યાં વસ્તુની જે પણ ડેટા છે એ લખી દઈએ. h બરાબર 3 સેન્ટીમીટર, વસ્તુ અંતર u બરાબર 14 સેન્ટીમીટર, પણ વસ્તુ અંતર આપણે લખીશું ઋણમાં -14 સેન્ટીમીટર. પછી કેન્દ્ર લંબાઈ f છે, અંતર્ગોળ અરીસા માટે છે તો -21 સેન્ટીમીટર આવશે. તો હવે પહેલાં તો આપણે v શોધી નાખીએ એટલે તમને બધો જ આઈડિયા આવી જશે. ચલો v શોધીએ. તો તમે જોઈ શકો છો કે વસ્તુને એની અક્ષ પર આપણે 14 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે અહીંયા. અને એની હાઇટ કંઈક આપણે બનાવી દઈએ આ રીતે, જે h હાઇટ છે. ત્યાંથી પ્રકાશના કિરણ આપણે 2 લઈએ તો એક સીધું આમાં આવશે અને એક ધ્રુવમાંથી સીધું પસાર થઈ જશે. ઓકે, તો જે ધ્રુવમાંથી પસાર થાય છે એ શું થતું હશે? વક્રીભૂત થતું હશે. અને એક જે છે ઉપરની દિશામાં વક્રીભૂત થાય છે. તો એ વક્રીભૂતની જે દિશા તમે દર્શાવશો અહીંયાથી આમ આ રીતે વક્રીભૂત થાય છે. અને પાછળ જો લાઈન તમે આને એક્સટેન્ડ કરો તો અહીંયા કોઈ બિંદુએ તમને પ્રતિબિંબ મળે છે અને પ્રતિબિંબ આ જગ્યાએ h ડેશ જેવું મળશે. ચલો તો v શોધી નાખીએ. તો લેન્સનું સમીકરણ વાપરતા તો લેન્સનું સમીકરણ તમારી પાસે છે -1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. ચલો 1/v ને સૂત્રનો કરતા કરીએ તો 1/f પ્લસ 1/u, 1/f વત્તા 1/u. એના માટે આપણે કિંમત મૂકીએ તો શું થશે? તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f ની કિંમત છે -21 પ્લસ 1/-14. 1/v ઇઝ ઇક્વલ ટુ બેનું તમે સાદું રૂપ આપશો તો 14 × 42 અને 21 × 42. તો આપણે કિંમત મૂકી દઈએ તો લસામાં આવશે 42. અહીંયા પ્લસ રાખી દઈએ, ઉપર જ ખાલી સંજ્ઞા બદલશું. તો 21 ને 42 કરવા માટે 2 વડે ગુણવા પડશે અને 14 ને 3 વડે. માટે v બરાબર જવાબ તમારો આવશે 42/-5 માટે 8.4. કારણ કે 42 × 2 કરો એટલે 84, 84/10 8.4 આવશે. તો મતલબ કે ઋણ નિશાની એવું સૂચવે છે કે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ તમને કઈ બાજુ મળશે? વસ્તુની બાજુ મળશે. મતલબ કે આભાસી છે. અહીંયા લખી શકાય પ્રતિબિંબ એક તો મળશે આભાસી, બીજું છે ચત્તુ, ઉપરની બાજુએ દેખાય છે ચત્તુ, અને ત્રીજું છે નાનું. ચલો મોટવણીની ચર્ચા કરીએ. નાનું તો મેં કહી દીધું પણ મોટવણી ઉપરથી ખબર પડશે. તો m ઇઝ ઇક્વલ ટુ v/u. v બરાબર -8.4 અને છેદમાં u -14. તો એ જે ગણતરી કર્યો તો એ જવાબ તમને જે મળશે 8 અહીંયા લખીએ 7 દુ 14 અને 12 ઈઠા 84, 12 ઈઠા 96, 12 સીતા 84
12 ગુણ્યા 7 એટલે 1.277 કેન્સલ. 1.2 ભાગ્યા 2 એટલે -0.6 એટલે 0.6 જવાબ આવશે. ઓકે, હવે એચ ડેશના છેદમાં એચ બરાબર 0.6 માટે એચ ડેશ બરાબર 0.6 ગુણ્યા એચ. તો 0.6 ગુણ્યા એચની હાઇટ જે તમને મળે છે એ કેટલી મળશે? એચ તમને આપી દીધો તો આગળ લખીએ તો 3 સેન્ટીમીટર, 6 તરી 18, 1.8 સેન્ટીમીટર જેટલી તમને પ્રતિબિંબની ઊંચાઈ મળે છે. અહીં આપણે લખવું હોય પ્રતિબિંબની ઊંચાઈ કેટલી આવશે તો 1.8 સેન્ટીમીટર. ઓકે, હવે નેક્સ્ટમાં એવું કીધું છે કે જેમ જેમ લેન્સથી દૂર લઈ જવામાં આવે તો આભાસી પ્રતિબિંબ છે એ મુખ્ય કેન્દ્ર તરફ, કારણ કે તમે ક્યારેય બી ઇન્ફાઇનાઇટ સુધી લઈ જાઓ તો શું થાય કે એ ક્યાં પ્રતિબિંબ રચતું જશે? કેન્દ્ર ઉપર. તો અહીં લખીએ કે જેમ જેમ વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો આભાસી પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર તરફ ખસતું જાય છે. અને ક્રમશઃ પ્રતિબિંબ નાનું બને છે. ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એના પછીના ક્વેશ્ચનમાં એવું કીધું છે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા, તો પહેલાં તો આપણે લખી નાખીએ કેન્દ્ર લંબાઈ એફ બરાબર 30 સેન્ટીમીટર બહિર્ગોળ લેન્સ છે, એટલે કે પહેલી કેન્દ્ર લંબાઈ F1 અને પ્લસ લખી નાખશું બહિર્ગોળ લેન્સ માટે. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા લેન્સ સાથે સંપર્કમાં રાખેલ છે. તો બીજી કેન્દ્ર લંબાઈ F2 બરાબર 20 સેન્ટીમીટર અને કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ માટે છે એટલે માઇનસ આવશે -20 સેન્ટીમીટર. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવાની છે અને આ સંયોજન અભિસારી લેન્સ કે અપસારી લેન્સ હશે એ દર્શાવવાનું છે અને લેન્સની જાડાઈ અવગણવાની છે. તો પહેલી વસ્તુ, ક્યારેય પણ કોઈ તંત્રની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો એના માટેનું સમીકરણ છે લેન્સની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ is equal to 1/f is equal to 1/f1 plus 1/f2. ચલો હવે અહીંયા સમીકરણમાં ગણતરી કરીએ તો 1/f is equal to 1/f1, f1 ની કિંમત છે 30 અને 1/f2 એટલે -20. લસા લઈ લો એટલે 60 લસા આવશે. 30 છે ને તમારે 60 કરવા માટે 2 વડે ગુણવું પડશે અને 20 છે ને 60 કરવા માટે 3 વડે ગુણવું પડશે. 2 - 3 એટલે કે -1/60 ઇઝ ઇક્વલ ટુ 1/f. તો આપણે લખી શકીએ છીએ કે f બરાબર -60 સેન્ટીમીટર. હવે અહીંયા તમે વિચારો કે તમને જે આન્સર મળ્યો એ નેગેટિવ છે. હવે ઋણ જવાબ મળે એનો મતલબ શું થશે કે જે પણ લેન્સ જે છે અંતર્ગોળ છે અને અંતર્ગોળ લેન્સ માટે અપસારી સંયોજન મળે છે. તો અહીંયા લખી શકાય અહીં લેન્સ અંતર્ગોળ છે અને તેના માટે પ્રતિબિંબ અપસારી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં ચર્ચા કરીએ. તો અહીંયા એવું કીધું છે, આ તમારી ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન નંબર છે 9.11, એનો ફર્સ્ટ પાર્ટ. 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપની ચર્ચા કરેલી છે. સંયુક્ત માઇક્રોસ્કોપના સૂત્ર પ્રમાણે એક ઓબ્જેક્ટિવ અને આઈપીસ હશે. તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એટલે FO કહી દો, ઓબ્જેક્ટિવ માટે FO, અને જે આપેલું છે 2 સેન્ટીમીટર. પછી કીધું કે 6.25 કેન્દ્ર લંબાઈનો આઈપીસ માટે FE કહેવાય, FE બરાબર 6.25. પછી નેક્સ્ટમાં કીધું કે
સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર, લેન્સ વચ્ચેના અંતરને ધારો કે આપણે આપી દઈએ L વડે અંતર, જે 15 સેન્ટીમીટર છે. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું પ્રતિબિંબ, અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે, એટલે કે D બરાબર 25 સેન્ટીમીટર અંતરે તમને નજીક બિંદુ અંતરે મળે છે. અને માઇક્રોસ્કોપની મોટવણી શોધવાની છે, એમ શોધવાનું છે. ઓકે, હવે પહેલી વસ્તુ તો આપણે શોધી નાખીએ કે લેન્સના સમીકરણ ઉપરથી પેલા આઈપીસ માટે આપણે આઈપીસનું વસ્તુ અંતર કેટલું છે એ શોધવાનું છે. આઈપીસ એટલે કે જે નેત્ર કાચ છે. પહેલાં તો કન્ફિગરેશન હું તમને એક્સપ્લેન કરી દઉં જસ્ટ એકદમ સ્મોલેસ્ટ વેમાં. માની લો કે તમે અહીંયા ઓબ્જેક્ટિવ અને આઈપીસ બનાવો છો. આ માઇક્રોસ્કોપની રચના છે. માઇક્રોસ્કોપની રચનામાં અહીંયા ઓબ્જેક્ટિવ અને આઈપીસ કહી દો. આઈપીસ અને આ છે ઓબ્જેક્ટિવ. એટલે વસ્તુને જે જોવાનો લેન્સ હશે એ નાનો હશે અને અહીંયાથી એની અક્ષ આપણે બતાવી દઈએ. બરાબર. તો સિમ્પલ વિચાર કરો કે આ ઓબ્જેક્ટિવથી અહીંયા કોઈ વસ્તુ હશે, એકદમ સૂક્ષ્મ વસ્તુ અહીંયા રાખેલી હશે, બહુ જ નાની, અને આંખ પાસેનો જે લેન્સ મોટો હશે ને વસ્તુ પાસેનો લેન્સ જે છે નાનો. મતલબ સિમ્પલ જે તમારું બાયનોક્યુલર છે, ટેલિસ્કોપ છે, એના કરતાં ઊંધી રચના હશે. બરાબર. ચલો, તો હવે આપણે અત્યારે વાત કરીએ છીએ આઈપીસ માટે. તો આઈપીસ માટે વસ્તુ અંતર કેટલું હોવું જોઈએ તમારે શોધવાનું છે. ઓકે, તો લખી દઈએ. આઈપીસ માટે લેન્સનું સમીકરણ વાપરી વસ્તુ અંતર શોધો. ચલો, તો પહેલાં તો તમારી પાસે આઈપીસના ડેટા હોવા જોઈએ. કયા કયા ડેટા હોવા જોઈએ? તો પહેલી વસ્તુ કે પ્રતિબિંબ તમને મળે છે 25 સેન્ટીમીટર, એટલે VE લખી નાખો. પ્રતિબિંબ 25 મળે તો VE બરાબર -25, જે બાજુ વસ્તુ હશે ત્યાં જ મળશે. ઓકે, એફી આપી દીધું છે. એફીની કિંમત તમને ઓલરેડી આપેલી છે 6.25. ચલો, સૂત્ર લખો. -1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. પણ બધી જ જગ્યાએ આઈપીસ છે એટલે ઈ લખી નાખો બાજુમાં. ચલો, આપણે સૂત્રનો કરતા કરશું 1/u ને. તો -1/ue ઇઝ ઇક્વલ ટુ 1/fe માઇનસ 1/v. મૂકી દો કિંમત. 1/fe ની કિંમત તો આપી દીધી છે 6.25, -1/v, v ની કિંમત તમને આપી દીધી છે -25, માઇનસ માઇનસ પ્લસ 1/6.25 પ્લસ 1/25. ચલો, લસા લઈ લો. તો લસા લેવામાં 6 ને 4 વડે ગુણીએ એટલે 25 થશે. તો 25 LCM આવશે, તો 4 + 1 બરાબર ઇઝ ઇક્વલ ટુ -1/UE. તો UE ને સૂત્રનો કરતા કરો એટલે માઇનસ સામેની બાજુ 25/5 એટલે 5, -5 સેન્ટીમીટર જવાબ તમને UE માટે મળશે. ઓકે, ચલો, મતલબ કે વસ્તુ જે છે આઈપીસથી 5 સેન્ટીમીટર અંતરે મળવી જોઈએ. તો માની લો કે પ્રતિબિંબની હું ચર્ચા કરું તો અહીંયાથી જે પણ ઓબ્જેક્ટિવથી પ્રતિબિંબ આવે છે તો એ આઈપીસથી આટલું અંતર એટલે કે 5 સેન્ટીમીટરનું હશે. બે વચ્ચેનું અંતર ટોટલ આપી દીધું છે 15. તમને ઓલરેડી બે વચ્ચેનું અંતર આપી દીધું છે 15. ઓકે, તો મતલબ અહીંયા આપણે એવું કહી શકીએ કે આ અંતર કેટલું હશે? તો આ અંતર કમ્પ્લીટલી 10 હોવું જોઈએ.
તો એ વસ્તુ માટે આપણે શું કરશું, તો અહીંયા લખી દઈએ ઓબ્જેક્ટિવ માટે, સાઈડમાં જ લખી દઉં અહીંયા. ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર VO બરાબર 10 સેન્ટીમીટર છે. પ્રતિબિંબ અંતર આપણે ગણશું તો VO બરાબર 10 સેન્ટીમીટર છે. બરાબર, જે આકૃતિમાં મેં તમને દર્શાવેલું છે. ચલો, FO આપી દીધું છે. FO ની કિંમત તમને કેટલી કીધેલી છે? 2 સેન્ટીમીટર. તો આપણે શોધવાનું શું થશે? UO. તો UO બરાબર ક્વેશ્ચન માર્ક કરીને શોધી નાખીએ. ચલો, તો એની ગણતરી કરી દો. 1/- UO પ્લસ 1/VO ઇઝ ઇક્વલ ટુ 1/FO. ચલો, ગણતરી કરો. તો ગણતરી માટે -1/UO ને સૂત્રનો કરતા કરો તો 1/FO માઇનસ 1/VO. -UO ઇઝ ઇક્વલ ટુ 1/FO 1/2 માઇનસ 1/VO 1/10. લસા કેટલો આવશે? 10. અને ગુણવા માટે 5 - 1 ઇઝ ઇક્વલ ટુ -1/UO. એટલે જવાબ આવશે UO ઇઝ ઇક્વલ ટુ, વ્યસ્તમાં લખી નાખો, 10/4 એટલે 2.5. તો અહીંયા માઇનસમાં આવશે એટલે -2.5. તો તમે લખી શકો છો કે વસ્તુ અંતર જે છે ઓબ્જેક્ટિવથી એ 2.5 સેન્ટીમીટર મળે છે. ચલો, આ મળી ગયું. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મોટવણી. આપણે મેન વસ્તુ શોધવાની છે એ મોટવણી. તો અહીંયા લખી દઈએ મોટવણીનું સમીકરણ. મોટવણી કોની? તો માઇક્રોસ્કોપની. તો એનું સમીકરણ છે તમારે યાદ રાખવાનું છે મોટવણી માટેનું. અને એ સમીકરણ છે M બરાબર MO ઇન્ટુ ME, મતલબ ઓબ્જેક્ટિવની મોટવણી ગુણ્યા આઈપીસની મોટવણી. ઓબ્જેક્ટિવની મોટવણી એટલે પેલું તો વસ્તુ છે, લેન્સ માટેની મોટવણી VO/UO થશે. અને આઈપીસ એક માઇક્રોસ્કોપની જેમ, સાદા માઇક્રોસ્કોપની જેમ કામ કરે. સાદા માઇક્રોસ્કોપ માટે સૂત્ર છે 1+D/FE. ચલો, કિંમત મૂકો. VO 10 મળ્યું, UO ની કિંમત તમને 2.5 મળી, 1+D ની કિંમત 25 અને FE ની કિંમત 6.25. તો સમગ્ર ગણતરી કરશો 25/6.25, 4 + 1 5, 5 × 10 એટલે કે 50, 50/2.5 એટલે કે 20 જવાબ મળશે. મોટવણી જે તમારી આવશે એ 20 જેટલી મળે છે. બહુ જ સારો ક્વેશ્ચન છે, પણ હોપસો કે આ ક્વેશ્ચન તમારા આ વખતેના 30% સિલેબસમાંથી રિમૂવ છે, એટલે કદાચ પૂછવાની સંભાવના બહુ ઓછી છે. તો પણ તૈયાર કરવાનો છે. ચલો, નેક્સ્ટ પાર્ટમાં બીજા ક્વેશ્ચનમાં એવું કહે છે કે 2 સેન્ટીમીટર વાળો કેન્દ્ર લંબાઈવાળો અને 6.25 કેન્દ્ર લંબાઈવાળો આઈપીસ છે સેમ. તો બે લેન્સ વચ્ચેનું અંતર 15 જ છે. વસ્તુને ઓબ્જેક્ટિવ કેટલા અંતરે રાખવી જોઈએ કે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે? પેલું પ્રતિબિંબ તમને નજીક મળ્યું હતું, હવે પ્રતિબિંબ ક્યાં મળે છે? અનંત અંતર માટે. હવે અનંત અંતર માટે પ્રતિબિંબ શોધવાનું થાય તો શું કરવાનું? તો આપણી પાસે મોટવણીનું સમીકરણ કંઈક બદલાશે. આ સેમ ક્વેશ્ચન છે તમારી ટેક્સ્ટ બુકનો 9.11નો બી પાર્ટ. બરોબર, હવે સમજો. અનંત અંતર માટે મોટવણીનું સમીકરણ તમારું બદલાશે અને મોટવણીનું સમીકરણ તમારું આવશે M બરાબર MO ઇન્ટુ ME. MO ફિક્સ જ છે VO/UO, પણ અનંત અંતરે ME એટલે કે આઈપીસની મોટવણી બદલાશે ને એ થશે D/FE. કેટલી થશે? D/FE. ચલો, FE તમારું કોન્સ્ટન્ટ છે, ખાલી બે વસ્તુ બદલાશે, VO બદલાશે ને UO બદલાશે. કેમ VO અને UO બદલાશે? કારણ કે પ્રતિબિંબ છેલ્લે ક્યાં જતું રહ્યું? અનંત અંતરે. ચલો, તો પહેલા માટે આપણે વાત કરીએ. અહીં પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. માટે આઈપીસ આઈપીસ ની અંદર
વી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ થશે. હવે વી ઇઝ ઇક્વલ ટુ જો ઇન્ફાઇનાઇટ થાય તો એફીની કિંમત તમારી જે છે 6.25. હવે 6.25 લો તો તમને ખબર છે કે વસ્તુને ક્યાં રાખો તો પ્રતિબિંબ અનંત અંતરે મળે. તમને ખબર છે કે સિમ્પલ વસ્તુને યુઈ બરાબર કેન્દ્ર લંબાઈ મુખ્ય કેન્દ્ર ઉપર જ મૂકવામાં એટલે -6.25 સેન્ટીમીટર તમને મળશે. વસ્તુને ક્યાં રાખવી જોઈએ કે જે જગ્યાએ તમારું મુખ્ય કેન્દ્ર છે ત્યાં વસ્તુને રાખો તો એનું પ્રતિબિંબ અનંત અંતરે મળે. એટલે પહેલો જવાબ તમારે યુઈ બરાબર -6.25 મળી ગયો. ચલો હવે તમારે બે લેન્સ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો બે લેન્સ વચ્ચેનું અંતર શોધીએ. તો બે લેન્સ વચ્ચેનું અંતર તો તમને આપી દીધું છે 15. આ 15. હવે અહીંયાથી આ જે આઈપીસ છે આઈપીસથી આટલું અંતર મળ્યું 6.25. તો બાકીનું શોધવાનું થાય તો 15 - 6.25 એટલે ગણતરી કરી દો. 15 - 6.25 તો 15માંથી 6 જાય તો 9 માંથી બીજા 0.25 એટલે 8.75 જવાબ તમારો આવશે. 8.75. તો એ 8.75 એ કોના માટેનું અંતર મળ્યું? તો ઓબ્જેક્ટિવ માટે. તો કહેવાય કે અહીં 8.75 એ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર છે. માટે VO બરાબર 8.75. પછી FO આપી દીધું છે 2. તો આપણે શોધવાનું થશે UO ની કિંમત કેટલી મળશે શોધવાનું થશે. ચલો લેન્સનું સમીકરણ વાપરીએ. (1/-UO + 1/VO = 1/FO. તો -1/UO ને સૂત્રનો કરતા કરો તો 1/FO - 1/VO. 1/FO 2 - 1/VO 8.75. ચલો લસા લઈ લઈએ. 8.75 ગુણ્યા 2 એટલે કે 8 દુ 16. 16 ને બીજા 1.5 એટલે 17.5. તો 8.75 - 2 તો -1/UO = 8.75 માંથી 2 એટલે -6.75 એટલે +6.75 છેદમાં 17.5 એટલે કે UO બરાબર 17.5 ભાગ્યા 6.75 અને આ માઇનસ સંજ્ઞા આવી જશે. તો ગણતરી કરશો તો લગભગ તમારો જવાબ મળશે 6 તરી 18. 3 કરતાં નાનો એટલે 2.59 જેટલો જવાબ આવશે. ચલો UO મળી ગયું, બધી જ કિંમત મળી ગઈ. મોટવણીનું સૂત્ર લખી નાખો આગળ સમજ્યું પ્રમાણે. તો મોટવણી M = VO ના છેદમાં UO ગુણ્યા D ના છેદમાં FE. VO ની કિંમત તમારી જે મળી છે એ 8.75. UO ની કિંમત 2.59. D ની કિંમત 25 અને FE ની કિંમત 6.25. સમગ્ર ગણતરી કરશો એટલે જવાબ તમને મળશે 13.512 એટલે એપ્રોક્સિમેટ 13.5 જેટલો જવાબ મળશે. તો અનંત અંતરે આ ગણતરી આવી રીતે સમગ્ર બદલાઈ જશે. એક ખાસ ધ્યાન રાખજો. ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. 9.12 સ્વાધ્યાયનો 9.12. તો કીધું કે સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ. તો ઓબ્જેક્ટિવ માટે આપણે વાત કરીએ. FO બરાબર 8 મિલીમીટર એટલે કે 0.8 સેન્ટીમીટર. પછી આઈપીસ માટે કીધું છે 2.5. તો FE બરાબર લખી નાખો 2.5 સેન્ટીમીટર. પછી કીધું કે માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટરના અંતરે એટલે વસ્તુ UO લખી નાખો -0.9 કારણ કે મિલીમીટરનું સેન્ટીમીટરમાં -0.9 સેન્ટીમીટર. તો બંને લેન્સ વચ્ચેનું અંતર શોધવાનું છે. બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું થાય એ શોધવાનું થશે. અને મોટવણીની શક્તિ પણ શોધવાનું છે. L શોધો અને મોટવણી M શોધો.
ચલો પહેલી વસ્તુ તો સમજો કે અહીંયા માઇક્રોસ્કોપ છે, તો માઇક્રોસ્કોપનો કોન્સેપ્ટ જ વાપરવાનો છે આપણે. તો માઇક્રોસ્કોપના કોન્સેપ્ટ માટે પહેલાં તો ઓબ્જેક્ટિવની વાત કરીએ. તો ઓબ્જેક્ટિવ માટે તમને વસ્તુ અંતર આપી દીધું છે, એફઓ આપી દીધો, પ્રતિબિંબ અંતર મળી જાય. એ લખીએ ઓબ્જેક્ટિવ માટે લેન્સ સૂત્ર વાપરતા ચલો શું થશે? -1/UO + 1/VO = 1/FO. કિંમત મૂકો. આપણે શોધવાની છે કઈ વસ્તુ? VO. તો 1/VO ને સૂત્ર ન કરતા કરો તો = 1/FO + 1/VO. ચલો મૂકો કિંમત. 1/FO ની કિંમત 0.8 + 1/VO 0.9. ચલો ગુણાકાર કર દો. 8 × 9 એટલે 0.72 થશે. તો 0.72 બેનો સરવાળો અહીંયાથી VO ની કિંમત ઋણ આવશે ને, એટલે ઋણ નેગેટિવમાં લખવાની થશે માઇનસ. તો 0.9 - 0.8 એટલે કે 0.1/0.72. તો જવાબ તમારો VO નો આવશે. ઊંધું વ્યસ્ત કરી નાખશો એટલે 72/0.1.72 એટલે 7.2 જવાબ મળશે. 7.2. ચલો VO મળી ગયું. હવે ઓબ્જેક્ટિવની મોટવણી લખી નાખીએ. ઓબ્જેક્ટિવની મોટવણી છેલ્લે દર્શાવવું હોય તો પણ ચાલશે, અત્યારે લખી દો તો બી ચાલશે. તો MO = VO/UO. VO 7.2, UO 0.9, 8 × 9 = 72 એટલે 8 જવાબ મોટવણીનો આવશે. ચલો હવે તમને છેલ્લું પ્રતિબિંબ કીધું છે કે નજીકતમ અંતરે મળે છે, તો લખી નાખીએ અંતિમ પ્રતિબિંબ D = -25 સેન્ટીમીટર એટલે કે એની કિંમત થશે V. આઈપીસથી જ્યાં બી અંતર મળે કહેવાય V. ચલો હવે આઈપીસથી તમને મળે એના માટે પહેલી વસ્તુ આપણે શોધવાનું છે એનું અંતર. આઈપીસનું સૂત્ર વાપરે -1/UE + 1/VE = 1/FE. UE ને સૂત્રનો કરતા કર દો તો -1/UE = 1/FE. આ પદ જે છે અહીંયાથી આ બાજુ માઇનસમાં આવશે તો -1/V. મૂકી દો કિંમત. તો કિંમતમાં આવશે -1/FE ની કિંમતમાં 1/FE. FE જે તમને મળે છે એ 2.5 છે અને VE જે મળે છે એ 25 છે અને માઇનસમાં છે તો માઇનસ પ્લસ થઈ જશે. તો આપણે પ્લસ લખી દીધું. ચલો લસા લઈએ. તો અહીંયા આવશે -1/UE = 25 લસા. અહીંયા 10 અને આ બાજુ આવશે 1. તો આગળ લખી નાખો -1/UE = 11/25. વ્યસ્ત કરી નાખો તો UE ની કિંમત મળશે -25/11. -25/11. 11 × 2 = 22 એટલે 2 પોઈન્ટ સમથિંગ મળશે. તો જવાબ આવશે -2.27 સેન્ટીમીટર. UE મળી ગયું. ચલો હવે બે લેન્સ વચ્ચેનું અંતર શોધીએ. બે લેન્સ વચ્ચેનું અંતર તો આગળ બી કીધું તો મેં તમને કોઈ પણ બે લેન્સ બનાવો છો, જસ્ટ હું તમને આકૃતિમાં સમજાવું. આ એક લેન્સ, બીજો લેન્સ, અહીંયાથી આનું આવશે આ વસ્તુ અંતર, આનું આવશે આ પ્રતિબિંબ અંતર, બેના અંતરનો સરવાળો. તો કોના બે અંતરનો સરવાળો થાય? તો સિમ્પલ કહેવાય કે VOનું એટલે ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર વત્તા આઈપીસનું વસ્તુ અંતર, બેનો સરવાળો એ તમારું બે લેન્સ વચ્ચેનું અંતર. એટલે કે 7.2 VO મળ્યું અને UE મળ્યું 2.27 માનાંકમાં, કારણ કે બધું અંતર ધન છે. સરવાળો કરશો તો 9.47 થશે, કારણ કે 0.2 અને 0.27, 0.47, 7 ને 2 9, 9.47 સેન્ટીમીટરનું અંતર થયું. ચલો મોટવણી શોધી નાખીએ. તો આપણી પાસે મોટવણી અત્યારે કોની હાજર છે? તો ઓબ્જેક્ટિવની. હવે આઈપીસની મોટવણી લખી દઈએ.
આઈપીસની મોટવણી. ચલો આઈપીસની મોટવણી શોધવા માટે શું કરશો? ME ઇઝ ઇક્વલ ટુ નજીકતમ માટે 1+D/FE. તો 1+D બરાબર 25 અને FEની કિંમત તમને જે મળે છે એ 2.5. તો 1+10 એટલે કે 11 અને કુલ મોટવણી શોધી નાખો, સંયોજનની મોટવણી. તો સૂત્ર આવશે M બરાબર MO ઇન્ટુ ME. MOની કિંમત તમને જે મળી એ 8 હતી, MEની કિંમત જે મળી એ 11 છે. તો જવાબ આવશે 88. તો 88 ગણી મોટું પ્રતિબિંબ તમને અહીંયા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના દાખલાની ચર્ચા કરશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.